હાલમાં જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરીએ પાઠવ્યું આવેદનપત્ર। બોરસદ ચોકડીથી જન આક્રોશ રેલી નીકળી। ફોર્મ 7ના વાંધાની બલ્ક સબમિશન તપાસની માંગ। કલેક્ટર કચેરીએ પોલીસ, કોંગ્રેસ અને કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ। ચૂંટણી આયોગ પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ 7નો દુરુપયોગ કરી અને ભાજપના આગેવાનો દ્વારા લોકતંત્રને હરણ કરવા માટેની જે કોશિશ કરવામાં આવી છે એના વિરોધમાં આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર આણંદ જિલ્લામાં 63,000 જેવા ફોર્મ 7 ભરી અને કોંગ્રેસ પ્રેરિત મતોને કાઢી નાખવા માટેનું એક કાવતરું કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડા સાહેબે આ લોકો સામે એફઆઈઆર કરવા માટેની જ્યારે ગુહાર લગાડી ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ઘણા લાખો ફોર્મ પાછા ખેંચાઈ ગયા। આણંદ જિલ્લામાં પણ જેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનોને ખબર પડી કે એફઆઈઆર થશે ત્યારે સમગ્ર જિલ્લામાંથી ઘણા લોકોએ પોતાના નામજોગ પોતાનો રજૂઆત કરી છે કે અમે અરજીઓ કરી નથી। આજે સમગ્ર આણંદમાંથી જે રીતે ફોર્મ 7 ભરાયા અને ખોટી રીતે બદ ઇરાદો કર્યો છે। માન્ય કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે કોઈના મતો નહીં